જય હિન્દ મિત્રો, વિલાસ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધા મજામાં હશો. તો મિત્રો, એક ઓર સોલ્જર એન્ડ તમે એની રેલી તો જોયા જ છીએ, બરાબર? નિર્મળ વંશ, બરાબર, કે જે આપણી 2023-24ની બેચ જે હતી ભાવનગરની, એમાં પાસ થયો હતો એન્ડ ઘરે વતન વાપસી કરી અને પૂરો કમ્પ્લીટ વિડીયો મેં મૂક્યો છે. આજે એના ઉપર આપણે કમ્પ્લીટલી ડિટેલમાં 1 to 1 એને મતલબ એને મેં બોલાવ્યો છે, બરાબર? એની પાસેથી આપણે માહિતી લઈશું કે કઈ રીતના સફર અહીંયા રહી. તમે વિચાર કરો કે ધોરણ 10માં 4 ટ્રાયલ લાગી, બરાબર? એમ સમજી લો તમે કે એક્ઝામમાં એને કોઈ આઈડિયા નહોતો આવતો, બરાબર? એન્ડ ફિઝિકલમાં મતલબ એક ભરતી એક્સપિરિયન્સમાં જ વહી ગઈ હતી, મતલબ કે છેલ્લી ભરતી હતી એને બે, બરાબર? તો એ એક્સપિરિયન્સમાં વહી ગઈ કે ખ્યાલ ન આવ્યો અને પછી આપણા શું કે ગ્રુપમાંથી એક બોયઝનો કોન્ટેક્ટ કરીને આપણે એકેડેમી જોઈન કરી અને એને સારા ટાઈમિંગ સાથે પાસ કરી અને ખાલી પાસ નથી કર્યું, બરાબર? શું કહેવાય કે ફાઇનલ સિલેક્શન લીધું. તો વિચાર કરો તમે કે કેવી જર્ની રહી હશે, બરાબર? કે એકદમ હાવ ઝીરોથી શરૂ કરી અત્યારે ફૌજી બની ગયો એ, બરોબર? એ બોયઝ કે જેનું આપણે બહુ હર્ષોલ્લાસથી આપણે એમના ગામમાં સ્વાગત કર્યું હતું, બરાબર? તો મિત્રો, આજે રૂબરૂ એની પાસેથી આપણે માહિતી લેવાની છે, એમની પાસેથી જાણવાના છે કે કઈ રીતના સ્ટોરી રહી છે. તો તમને એનાથી કદાચ એમ સમજી લો તમે કે એના ઉપરથી તમને કદાચ કંઈક મોટિવેશન મળે. ને જે બી અગ્નિવીરની તૈયારી કરી રહ્યા છે ને આપણી ચેનલ સાથે જોડાયેલા છે જે બી વિદ્યાર્થીઓ, બરાબર? તો એને હું એટલું ખાલી કહી શકું કે એમાં નિર્મલની સ્ટોરીમાંથી તમને ચોક્કસથી ફાયદો થશે, બરાબર? ઇન્સ્પિરેશન તમને મળશે, બરાબર? બસ ખાલી ફોલો કરજો, ધ્યાન રાખજો, સાંભળજો કે કઈ રીતના મતલબ કઈ રીતના બધું રહ્યું છે એ, બરાબર? તો મિત્રો, તો ચલો કાંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર હું નિર્મલને બોલાવવા માંગીશ. વેલકમ નિર્મલ, સ્વાગત છે. તો મિત્રો, આ જર્ની જે છે એ ખૂબ એટલે ખૂબ જ સંઘર્ષપૂર્ણ રહેશે. ખૂબ ખૂબ અભિનંદન નિર્મળ એન્ડ શાબાશ કે એટલો સારા ટાઈમિંગ સાથે પાસ કરીને ફાઇનલી ફૌજની વર્દી લઈ લીધી છે. ખૂબ ખૂબ અભિનંદન. તો પરિચય પહેલા તો ટૂંકો પરિચય. હું અત્યારે અગ્નિવીર વંશ નિર્મલ કુમાર મહેશભાઈ છે. હું અત્યારે ટ્રેનિંગ બેંગ્લોર ખાતે પૂર્ણ કરી સફળતાપૂર્ણ કરીને અત્યારે હું આવી રહ્યો છું વિલેજ એકેડેમીમાં. તો બસ હું એટલું જણાવવા માગું છું મિત્રો તથા મારા ભાઈઓ તથા મિત્રોને ને વિલેજ એકેડેમી મારા ફ્રેન્ડો છતાં બધાને હું એટલું જણાવવા માગું છું કે મારી 10માં 4 ટ્રાય હતી. બસ મેં એટલો સંઘર્ષ કર્યો છતાં પણ મારી 3 ટ્રાય નિષ્ફળ ગઈ 10માં અને ચોથી ટ્રાયમાં હું પાસ થયો. ફર્સ્ટ ઓફ ઓલ નિર્મળ, એ કે ફૌજી બનવાનો આમ વિચાર ક્યાંથી આવે કે મારે આમાં જ આવું એમ? બસ મને બસ ચોથા ધોરણથી બસ એક જ જ્યારે ફૌજીના પિક્ચરો હતા ને ટીવીમાં મૂવીઝમાં, તો બસ એ મૂવીઝમાં હું પિક્ચરો જોતો હતો. ત્યારથી મને એક ધગશ થઈ હતી કે મારે ફૌજ સોલ્જર બનવું જ છે. બસ કોઈ પણ હાલતમાં હું બનીશ, આજ નહીં તો કાલ, લેકિન બની તો ખરી ફૌજ. પણ બસ મેં એ સંઘર્ષને રાખીશ ને હું એના માટે બસ મારે બીજું કશું નહોતું બનવું. બસ એક જ વિચાર હતો કે હું ફૌજી બની ને આગળ વધું ને મારા ગામની અંદર હું મારું નામ રોશન કરું ને મારા ગામનું પણ નામ રોશન કરું, મારા એકેડેમી જોઈન કરે એનું પણ નામ રોશન કરું. મિત્રો, બહુ ગર્વની વાત કહેવાય કે એટલું નાનપણથી સપનું જોયા ને શું કહેવાય કે પૂરું કર્યું છે. એ પછી જે બી આમ વિચાર તો આવી ગયો કે હવે તૈયારી કરવાની છે આપણે એન્ડ જે પ્રમાણે એજ્યુકેશન બેકગ્રાઉન્ડ હતું, તો જે આની પહેલામાં આપણી એકેડેમીમાં આવ્યા પહેલાની જે ભરતી હતી એમાં શું થયું હતું? મતલબ એમાં છે મારે રનિંગ પહેલા ફર્સ્ટમાં મેં રાજકોટવાળી ભરતી હતી, તો મારે રનિંગ ફેલ થયો હતો. પછી મેં વિચાર્યું કે ઠીક છે, કંઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ મહેનત કરીએ, નેક્સ્ટ ટાઈમ લે. ફિર ભુજવાળી ભરતીમાં મારું એક્ઝામ પાસ કરી લીધી છતાં એમાં પણ ગ્રાઉન્ડમાં બસ 100 મીટર જેટલું મારે 100 મીટર જેટલું રહી ગયું ને ત્યારે મહેનત એટલી બધી નથી ખાસ. એ ભુજની ભરતીમાં આપણે જેટલા બી બોયઝ પાસ થયા હતા, બરાબર, ત્યારે તો નિર્મલ કોન્ટેક્ટમાં નહોતો ત્યારે, બરાબર? પછી શું થયું? મતલબ દિમાગમાં પછી શું વિચાર આવ્યો કે આ છેલ્લી ભરતી છે એન્ડ હાવ છેલ્લી ભરતીમાં કઈ રીતના મતલબ કમ્પ્લીટ કરવું? અને કઈ બસ મને રસ્તામાં મારો એક ફ્રેન્ડ છે જેનું નામ છે કારુ, અત્યારે હું એને કારુ તરીકે બોલાવું છું. તો કારુ બસ મારે સ્કૂલમાં મારી સાથે ભણતો, બસ એ પણ તૈયારી કરતો, પણ મને ખાસ નતો ખબર કે અત્યારે એકેડેમીમાં જોઈન કરેલું હતું. છતાં મને ગામની વચ્ચે મુલાકાત થઈ નહીં, જે કારુ નામનો એક મારો ફ્રેન્ડ હતો તેની. તો એની સાથે મેં વાતચીત કરી કે અત્યારે ક્યાં છે? તો કે હું આર્મીમાં સિલેક્શન થઈ ગયો છે. તો કઈ રીતના સિલેક્શન? તો મને કીધું કે ઠીક છે, કઈ વાંધો, જ્યારે તારું એક્ઝામ પાસ કરી લે ત્યારે તું મને કહેજે, પછી હું તારું કરાવી દઈશ. હું ઠીક છે, કોઈ વાત નહીં. પછી મેં વાતચીત કરી, મારી એક્ઝામ પાસ કરી લીધી. મારી એક્ઝામમાં મેં 45 ક્વેશ્ચન આન્સર કર્યા હતા. મને એટલો વિશ્વાસ હતો કે હું વ્યવસ્થિત રીતે એક્ઝામ દઈને આવું ને હું પાસ થઈ જાય અને મારું મેરિટનું નામ આવી જશે. છતાં મેં કાલુનો પછી સંપર્ક કર્યો. કાલુએ કીધું, મેં એને કોલ કર્યો કે કાલુ મારે રનિંગ માટે તૈયારી કરવી છે, તો તે કઈ જગ્યાએ તૈયારી કરી છે? તો કે અલ્પેશ નામના એક સાહેબ છે, ત્યાં તું જોઈન કરી લે, હું એને વાતચીત કરી લઉં છું. કારુએ પછી અલ્પેશ સાહેબને ફોન માર્યો અને વાતચીત કરી. મેં અલ્પેશ સાહેબને ફોન કર્યો કે આમને આમ છે સાહેબ, કંઈ વાંધો નહીં, એકેડેમી જોઈન કર્યો. પછી એકેડેમી જોઈન કરી. મિત્રો,
શું કામ એટલી માહિતી લેવી પડી હતી? કેમ કે ત્યારે આપણે એકેડમીની હજી શરૂઆત નથી થઈ, ત્યારે હું બધા વિદ્યાર્થીઓને દોડાવતો હતો. એન્ડ મતલબ યુટ્યુબના માધ્યમથી ને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આપણે માહિતી નહોતા આપતા, બરાબર. પણ ઓફલાઈન બધાને મારું જે કામ છે એ તો બેકગ્રાઉન્ડમાં ચાલુ છે, તમને ખબર હશે કે કેટલી ભરતી અત્યાર સુધી મેં કરાવડાવી, બરાબર. તો એમ પછી એને કાળોને સંપર્ક કરી અને પછી ટ્રેનિંગમાં મતલબ જે ટાઈમિંગ શું કહેવાય કે ભાવનગરની ભરતી જે થઈ હતી એમાં કઈ રીતના બધી થયું હતું? બસ અહીંયા હું અલ્પેશભાઈ ગ્રાઉન્ડ હતું, સરખરી ગ્રાઉન્ડ હતું, અહીંયા અંબુજા એન્ડ મૂળ દ્વારકા 3 સ્ટાર સ્ટેડિયમ, ત્યાં અમને પ્રેક્ટિસ કરાવતા અલ્પેશ સર. ને બસ એટલું જ હું અલ્પેશ સાહેબે અમને પ્રેક્ટિસ કરાવી કે બસ છેલ્લી મારી ભરતી હતી ને લાસ્ટ ભરતી હતી મારી, ને મને કન્ફર્મ હતું કે ગમે હાલતમાં મારે પાસ કરવું છે ને અત્યારે ઇન્ડિયન આર્મી બનવાનું સપનું મારું સાકાર કરીશ. પછી મેં એકેડમી મેં જોઈન કરી. એકેડમીમાં મને અલ્પેશ સાહેબે વાત કરી, મારું પહેલા ફર્સ્ટમાં મારો ટાઈમિંગ આપ્યો, તો મારો ટાઈમિંગ ફર્સ્ટમાં મારું બહુ 6:30 જેવું આવતું હતું, પછી એમાંથી 6 આવ્યું, છેલ્લે લાસ્ટ તક 6 આવ્યું. પછી સાહેબે બધું કરાવ્યું, રનિંગ આ તે બધું માર્ગદર્શન આપ્યું, એનો મને ગૌરવ થયો. પછી બધું શું કહેવાય રગરો આ તે સર બધું કરાવીને મને ઇન્ફોર્મેશન બનાવીને મને રનિંગમાં ઇમ્પ્રૂવ કરીને ટાઈમ મારો ઘટાડ્યો. અને પછી ભુજવાળી ભરતી આવી, એમાં મને બધા કારુ એન્ડ મારા ગુરુજી સાહેબ બધા મિત્રો બધા મને માર્ગદર્શન આપ્યું, ને એને મને બહુ આનંદ થયો. ને હું બસ એ લક્ષ્ય લઈ ને હું ત્યાં પછી ભાવનગરની ભરતીમાં માતિકાના સાહેબ અમારી સાથે આવેલા. રાતના અમારું ગ્રાઉન્ડ હતું ને છેલ્લી બેન્ચમાં લાસ્ટ હતું ને ફર્સ્ટ છેલ્લી બેન્ચમાં હતો લાસ્ટમાં, પણ જેલે સ્ટાર્ટ ગો કીધું ને ત્યારે ફર્સ્ટમાં મેં 1600 મીટર મારું રનિંગ હતું એન્ડ ફર્સ્ટમાં મેં 100 વિદ્યાર્થીમાંથી હું ત્રીજો વિદ્યાર્થી 3 રાઉન્ડ 600 મીન 3 રાઉન્ડ સુધી, હા 3 રાઉન્ડ સુધી ત્રીજો હતો. છેલ્લે 200 મીટરમાં મેં બસ 5 રન આગળ જઈને હું અત્યારે 8મો હતો એક્સિલેન્ટમાં ને 6 ને લીધા ને હું ગુડમાં આવ્યો હતો ત્યારે એ મારું સિલેક્શન છતાં પણ ગુડમાં એને સિલેક્શન મતલબ કે મને હજી યાદ છે કે હું મોબાઈલ ટોયલેટ ઉપર હા સાહેબ જોતા હતા ને એને જોતા હતા. યાદ છે મારી લાસ્ટ બેન? હા યાદ છે સાહેબ કે આ રીતના મતલબ ગેટની બરોબર મોબાઈલ ટોલે એની ઉપર ચડીને પણ એની પહેલા પણ મને સાહેબે બહુ આશ્વાસન આપ્યો. અને કાલુને જ્યારે ભરતીમાં લાગ્યું ત્યારે તે ટ્રેનિંગમાં હતો ત્યાં પણ કોલ કરીને અમને કાલુએ બધું કીધું હતું કે હિંમત નહીં હારતા ને આવું બધું કરજો ને બસ પોતાનું ઝૂકી દેજો ગમે હાલતમાં. અને મારા સાહેબ પણ કહેતા કે હરેક વાતમાં બધું ઝૂકી દેજે, કોઈ પણ હોય બસ અમે પણ મહેનત કરીને બધા મહેનત કરીને બસ બરાબર, તો ગમે એટલું થાય એટલું ઝૂકી દેજે. એટલે પછી બસ એ લક્ષ્ય રાખી મારા ગુરુજીનું મેં વિચાર રાખીને બસ એક જ લક્ષ્ય હતું કે આ વખતે પાસ કરીને મારા એકેડેમી અને મારા પરિવારનું બધુંનું ગામનું નામ રોશન કરું. બસ એવું મારો આભાર. સારી વસ્તુ કહેવાય મિત્રો. ટૂંકમાં હું ખાલી એટલું કહું ને નિર્મલ વિશેનું, બરાબર, કે જે બી બેસ હતી ને 23-24ની સૌથી ડેડિકેટેડ અને સૌથી ડિસિપ્લિન વ્યક્તિ હતો ને તો એ છે નિર્મલ, બરાબર. કેમ ખબર? સીન પેન પણ એને એટલું જ હતું. ત્યારે ગ્રાઉન્ડ ચોમાસાના લીધે પોસિબલ નહોતું, તો રોડ ઉપર મારે દોડાવવા પડતા હતા એને, બરાબર. એને દરિયા દોડાવવા પડતા હતા. પછી એમ સમજી લો તમે કે કન્ડિશન એવી, હું ફૂલ વર્કઆઉટ કરાવતો ત્યારે પૂરેપૂરું ઈમાનદારીથી, બરાબર ને કોઈ પણ પ્રકારની કસર એમાં હું છોડતો નહોતો, કેમ કે મારે પાસ કરાવવા હતા. પણ અમુક વ્યક્તિ વિદ્યાર્થી કેવું કરતા હોય છે, તમે બી એવું કરતા હશે કદાચ કે મૂકી દેતા હશે, થોડું ઘણું તકલીફ થતી હોય તો છોડી દઉં, બરાબર. પણ એને છોડ્યું નહોતું, મને હજી યાદ છે, બરાબર. કે અમે પ્લાન એ નહીં તો પ્લાન બી માં જ હતા, બરાબર. કે પ્લાન એ છે વરસાદ આવી ગયો કે પ્લાન બી તરત ચાલો લોકેશન બદલો, 8:30 વાગે 9 વાગે 10 વાગે 10:30 વાગે હું છોડતો બધાને, યાદ છે? હા યાદ છે સાહેબ, બરાબર. કહેવાનો મતલબ એમાં પણ એકલો ટકતો. ત્યારે જઈને હું વર્દી એમને નથી મળતી, બધાને હું વર્દી એમને જોયા છે, એમને મળી જાય વર્દી, બરાબર. એના માટે તમે બલિદાન, આ જે સેનાનું જે સૌથી પરમ જે વાક્ય છે એ શું છે? બલિદાન. તો તમે બલિદાન આનામાં આ વર્દી પહેરવા માટે તમે કેટલું બલિદાન દેવા માટે તૈયાર છો? શું તમે એ તૈયાર છો? ત્યારે જઈને આ વસ્તુ તમને મળે મિત્રો, બરાબર. બાકી તો તમે એમ સમજી લો કે ખાલી અહીંયા આવીને થોડો સમય ઓલું કરીને જાય તો ટાઈમ જ નીકળશે, થશે નહીં. પણ આ વ્યક્તિએ સાબિત કરી દીધું. એની ઘરની પરિસ્થિતિ એટલી ખરાબ હતી, બરાબર. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ એવું નહોતું, છતાં પણ એ માહોલમાં પણ એને તૈયારી કરી, હિંમતનો હારી અને ભરતી છેલ્લી ભરતી ઉંમરની છેલ્લી ભરતી એને સારું કહેવાય. હું તો એમ કહું કે એ છેલ્લી ભરતીમાં એને ખબર પડી ગઈ કે ભાઈ પહેલામાં હું મારી રીતના કર્યો તો થોડોક ટાઈમિંગ રહી ગયો, બરાબર. બીજામાં પણ હું થોડાક માટે રહી ગયો, હવે ત્રીજામાં હું જો નહીં કરું ને તો પછી મારે પણ અત્યારે જો ફોન ની અત્યારે વર્દી પહેરી તમારી સામે ન હોત. પણ કહેવાનો મતલબ એમ હતું કે એને સ્ટેપ બાય સ્ટેપ બધીમાં પોતાનું એવર બેસ્ટ આપ્યું હતું. અને એ બેસ્ટ સાથે એને સારા ટાઈમિંગ સાથે પાસ કરી. એન્ડ ટ્રેનિંગમાં પણ ટ્રેનિંગનો અનુભવ કેવો રહ્યો? મતલબ ત્યાં બસ ટ્રેનિંગ તો થોડી ખાદ હતી, પણ બસ મગજ બસ શાંત રાખીને ટ્રેનિંગ કરવાનું, બાકી કોઈ ટ્રેનિંગમાં નથી. ટ્રેનિંગ બેંગ્લોર જ હતી ને? હા બેંગ્લોર ખાતે જ હતી. બેંગ્લોર ટ્રેનિંગ 7 મહિના ટ્રેનિંગ, એમાં 10 વીક બેઝિક હતી અને 21 વીક ટેકનિકલ હતી. મારો ટ્રેડ છે એમટી એસી ડ્રાઈવર. એસી ડ્રાઈવર એમટી વિભાગમાં એમનો ટ્રેડ છે. એન્ડ
આર્મી સપ્લાય સપ્લાય કોર. આર્મી સપ્લાય કોરમાં એમનો ટ્રેડ છે. રજા કેટલા દિવસથી મળી છે? બસ 15 દિવસની રજા મળી, 3 દિવસ જવાના, 3 દિવસ ત્રણ દિવસ આવવાના, આવવાના. 5-6 દિવસમાં ત્યાં ઘરે છે. બરાબર. તો મિત્રો શું કહેવાય કે જે બી થોડાક જ દિવસે રજા મળી છે, પાછી તો જો કે રજા તો કે પાછી શું કે નેક્સ્ટ થોડા ટાઈમ સમય 15 દિવસ મળશે. મળશે પાછી, બરાબર. ત્યારે પણ આવશો જો કે નિર્મળ આપણે ત્યાં. કહેવાનો મતલબ એવું છે તમને અત્યારે મારે ખાલી અગ્નિવીરના વિદ્યાર્થીઓને ખાસ સંદેશો નિર્મળ દ્વારા દેવાનો છે, બરાબર, કે તૈયારી હજુ પણ તમે મતલબ વ્યવસ્થિત શરૂ ન કરે તો કરી દેજો. ફિઝિકલ ક્યારે આવી જાય ને કાંઈ ખબર નહીં રહી. અને સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ફિઝિકલ છે અત્યારે. બરાબર, ફિઝિકલ જ છે ને? ફિઝિકલ છે. બરાબર. એક્ઝામમાં તો હજી તમે 25-30 ક્વેશ્ચન કરી નાખ્યો, તોય પાસ થઈ જશે. પાસ થાય, પણ ફિઝિકલ અગર જો નહીં થયું ને તો બધી પૂરું. એટલે આ વસ્તુને ધ્યાન રાખવાનું છે તમારે, બરાબર. એન્ડ બેસ્ટ આપવાનું છે. જો તમે જ્યાં બી તૈયારી કરતા હોય એ મતલબ એ વસ્તુ એવી નથી, તમે તૈયારી જ્યાં બી કરો, બટ કહેવાનો મતલબ એમ છે કે તૈયારી બેસ્ટ કરો. મારી જરૂર પડતી હોય તો વેલકમ. અહીંયા બી નો કાંઈ વાંધો નહીં, તમે તમારી રીતના બી તૈયારી કરો, પણ તૈયારી અત્યારેથી કરો. મારું ઇન્ટેન્શન એ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ શું કામ ફોજમાં જવામાં અચકાય છે? બરાબર, શું કામ? આપણે બેસ્ટ આપણે કરવું જોઈએ ને રીતના. રગડાને ગુજરાતીની તારી આપણે ઇમેજ કેવી છે ટ્રેનિંગમાં ગુજરાતી? ટ્રેનિંગમાં તો છે બહુ. બરાબર, રેડી. તો એ તમારે ધ્યાન રાખવાનું છે એ વસ્તુનું, અને તમારે આમાંથી આગળ વધવાનું છે. હવે તમારી પાસે ઓપ્શન નથી કંઈ પણ પ્રકારનો, તો તમે જરૂરથી આમાં ટ્રાય કરજો, બરાબર. હું એટલું જ કહીશ મિત્રો. વન્સ અગેન ફરીથી ખૂબ ખૂબ અભિનંદન નિર્મળ, બરાબર, કે શું કહેવાય, સારા વર્દી ફાઇનલી ફોજની વર્દી પહેરી અને આવીને મારા માટે બહુ ગર્વની વાત છે વિલેજ એકેડેમીની, બરાબર, કે જે આ જે વ્યક્તિને મને શું કહેવાય કે મને હજી ખબર છે કે એની ફાઇનાન્શિયલ કન્ડિશન એવી હતી, છતાં પણ મેં ક્યારે પણ ફોર્સ નતો કર્યો તો નહીં છે, બરાબર, કે ભાઈ કાંઈ વાંધો નહીં તારે, બરાબર. તું કેમ કે ડિસિપ્લિન હતો આટલો અંદરથી, એટલે આપણે ભાઈ આમ કરવાનું મન થાય કે નહીં વાંધો નહીં. સારા ટાઈમિંગ સાથે પાસ કરી એન્ડ અત્યારે ફાઇનલી વર્દી લીધી છે. મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં એક ઓર સોલ્જરની સ્ટોરી લઈને, બરાબર. અત્યારે નિર્મળને આપણે આપીએ રજા, બરાબર. ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે માતા પિતાનું દેશ, માતા પિતાનું પરિવારનું, દેશ સેવાનું નામ રોશન કરતા રહ્યો, બરાબર, ને આગળ વધતા રહ્યો. બસ એવી જ મારી તમને શુભેચ્છા છે. જય હિન્દ. જય હિન્દ.